ભાજપના ભરોસા, તો ગૌરવ અને ભરોસો એક બે દિવસમાં નથી થતો. એ વર્ષોની આ યાત્રા છે, એના કારણે થયો છે. અને આપણે તો યાત્રાનો પ્રદેશ છે. અહીંથી ધરણીધર સાંભળે જઈએ ને તો યાત્રાએ જાતા એમ કહીએ. દ્વારકા જઈએ તો યાત્રા, માં જગદંબા કે નડેશ્વરી જઈએ તો પણ, કે રામાપીરે જઈએ તો પણ બધા કે અમે જાત્રાએ ગયા હતા, યાત્રાએ ગયા હતા. આજે પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરવા માટે, યાત્રાના માધ્યમથી પ્રજા સુધી પહોંચવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ને એની માટે અમે બધા આવ્યા છીએ. સરકારની ઘણી બધી બાબતો વાત કરી, પણ કેટલીક બાબતો મને જે ગમે છે તમારા બધાની વચ્ચે મૂકું છું. એક તો આપણા એમપી સાહેબે અહીંયા વિકાસના કામો જે જે કર્યા હમણાં ગણાયા, એમણે ઘણા બધા કામો કીધા. મને સૌથી સારું લાગ્યું અહીંયા આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ અને ખાસ કરીને એગ્રીકલ્ચર કોલેજ, આ ત્રણેય વિસ્તારની અંદર એમણે આપણા આવનારી પેઢીના ભવિષ્ય માટે કરી અને એમણે મંજૂર કરાવી. એના માટે એક વખત આપણે એમપી સાહેબ માટે બધા તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. વિકાસ એ રસ્તો છે અને આવતીકાલનું ભવિષ્ય ઉજળું થાય એ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. અને આ કામને જેટલું ગતિથી આગળ વધારો એટલો ફાયદો થાય. ગૌરવની બાબત મોદી સાહેબ માટેની આવે. ગૌરવ શેનું? તો ગૌરવ મારે મન એ છે કે એક વખત આઝાદી વખતે બે જણની એક જોડી હતી. એ બે જણની જોડી આઝાદી વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની, આ બે જોડીએ આખા હિન્દુસ્તાનને આઝાદી અપાવી અને સ્વતંત્રતા આપ્યા પછી અનેક રજવાડાને એક કરી અને અખંડ ભારતનું નિર્માણ કરવાનું કામ એ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સરદાર સાહેબે કર્યું હતું. ફરી એટલા વર્ષો પછી ગુજરાતના બે સપૂતો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, જેમણે આ દેશને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે, એનું ગૌરવ ગુજરાતી તરીકે એક એક વ્યક્તિને હોય. 370 ની કલમ હટાવી નહીં શકાય એમ વાત કરતા હોય ત્યારે માત્ર ગણતરીના સમયની અંદર ભારત માતાનો મુકટ એ ભારત માતાથી અલગ ન થાય અને આમ થઈ જશે, તેમ થઈ જશે, આ હુમલા કરશે, પાકિસ્તાન આમ કરશે, પેલા આમ કરશે, સળગી મરશે, બધું ક્યાંય ના થયું અને શાંતિથી 370 ની કલમ ક્યાં ગઈ કોઈને ખબર નથી. આજે શાંત અને સલામત કાશ્મીર આજે દેખાય છે. આંતરે દાડે આવીને અટકચાળા કરવા વાળું પાકિસ્તાન આપણા ગુજરાતની અંદર આવીને, આપણા અક્ષરધામમાં ગાંધીનગર આવીને એ બોમ્બ ધડાકા કરતા હતા, ટેરરિસ્ટોને મુકતા હતા. આપણે જેના સાક્ષી છીએ. અમદાવાદ જેવા શહેરની અંદર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરીને કેટલાય લોકોને રેસી નાખવાનું કામ પાકિસ્તાન કરતું હતું. મુંબઈની અંદર બોમ્બ ધડાકા થાય, તાજ હોટલ ઉપર બોમ્બ ધડાકા થાય, દિલ્હીમાં આવીને લોકોને રેસી નાખે. અને એ વખતે આપણા નેતાઓ શું સ્ટેટમેન્ટ આપતા? હમ દેખેંગે. અને એવા સંજોગોની અંદર એ સરકારો ચાલતી હતી. આજે એક બળદ માણસ આવ્યો છે દિલ્હીની અંદર બેઠા પછી હું કે તું કોઈ કરતું નથી અને એક વખત અટકચાળો કર્યો તો પાકિસ્તાનની ધરતી ઉપર જઈને, ત્યાં જઈને એમની ધરતી ઉપર જઈને એર સ્ટ્રાઇક કરી અને દુનિયાની અંદર એક નવો દાખલો આપ્યો કે હિન્દુસ્તાનની અંદર આવીને કઈ પણ અટકચાળા કરશો તો ઘરમાં ઘૂસીને મારવાનું કામ હિન્દુસ્તાનનું સૈન્ય કરશે. આ બાબત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ વ્હીલ પાવરના આધાર ઉપર આપણને આપી છે. એટલા માટેનું ગૌરવ એક એક ગુજરાતીને થાય છે. લડાઈ ચાલતી હોય રશિયાની ને યુક્રેનની, અને યુક્રેન અને રશિયા બે સામસામે તોપો તાકીને બેઠા હોય, એકબીજાના લોહીના તરસ્યા હોય અને એટલે સામ સામે તોપો લાગેલી હોય અને એની વચ્ચે ભારતનો ઝંડો લઈને હિન્દુસ્તાનનો વિદ્યાર્થી કોઈ નીકળે અને ત્યાં તોપોના અવાજ બંધ થઈ જાય, આનું ગૌરવ છે. આ ગૌરવ માટેની યાત્રા આજે અહીંયા થરાદના આંગણે લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમે બધા આવ્યા છીએ. આ કોઈ એક બે ઘટના નથી.
ગરીબમાં ગરીબ માણસને મદદ કરવા વાળી બાબત હોય. આપણે બીમાર પડીએ તો આપણે દવાખાનાના ખર્ચા ભોગવવા પડતા હતા. સરકાર પૈસા આપે એવી ક્યાં કોઈ દિવસ કલ્પના હતી? હાઈવે ઉપર કોઈ જવાનીઓ એક્સિડન્ટની અંદર પડી જાય, બાઇક લઈને જતો હોય તો કોઈ લેવા વાળું નતું. કેમ? પોલીસના લફરામાં પડશું. ત્યારે ક્યાં ખબર હતી કે જેમ અમેરિકાની અંદર એક ફોન કરે અને ગાડી આવી જાય, એમ મોદી સાહેબની 108 ની ગાડી આવી એના પ્રાણ બચાવવાનું કામ કરશે અને પૂછે પણ નહીં કે તમારે ડીઝલનો ખર્ચો થશે કે કેમ. આ બદલાવ આવ્યો છે. એ ગૌરવ અને ભરોસાની આ બાબત મારે કરવી છે. મિત્રો, આપણો વિસ્તાર એ સરહદી વિસ્તાર છે, ધરણીધર સામળાનો વિસ્તાર છે. આપણી ધરતી ઉપર અનેક ગૌ ભક્તો, અનેક સંતો, એની આ ભૂમિ છે. આ ભૂમિ ત્યાગ અને સમર્પણની છે. અને આ ભૂમિ ઉપર સરહદી વિસ્તારની અંદર એના રખોપો કરવાની જવાબદારી આપણી એક નાગરિકની હોય. અને એ જ નાગરિક એક મોદી સાહેબ એકલા ન પડે એના માટે આપણે પડખે રહેવું પડે. પ્રોપરગંડા ચલાવી અને કેટલા પ્રમાણેનો કામ, કેટલીક મંથરાઓ કરતી હોય, બધું કમ્પ્લીટ હોય. દેશના વડાપ્રધાન આપણા રાત દિવસ મહેનત કરતા હોય, પ્રજાના કલ્યાણ માટે કામ કરતા હોય, આપણા સૌના ભલા માટે કામ કરતા હોય, તો પણ કેટલાક લોકો ટાઈટ કરીને એમના માટેની અફવાઓ અને ખોટી વાતો કરવાનું કામ કરતા હોય. આવી મંથરાઓને સમજવાનું કામ પણ એક નાગરિકોએ આપણે કરવું પડશે. આપણે સમજવું પડશે. કઈ ના હોય એવું પણ કહેવાનું, કઈ ના હોય એવી વાતો પણ કરવાની. અને મોદી સાહેબ ત્યાં આગળ હાજર ના હોય એમની ગેરહાજરીમાં કહેવાની, નહીતર તો જવાબે આપે. પરંતુ આવું કામ કરવા વાળી જે મંથરાઓ હોય એને જવાબ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક કાર્યકર્તાએ આપણે બધાએ કરવું પડશે. નહીતર ઘણી વખત વારંવાર જૂઠ કોક બોલ્યા જ કરે તો એ જૂઠના કારણે કરીને સત્ય જે છે એ પણ છુપાઈ જતું હોય છે. મારે એક બાબત વાવ ના આપના સહયોગી તરીકે, પડોશી તરીકે આપ સૌને કહેવી છે. અગાઉના 5 વર્ષમાં ધારાસભ્ય તરીકે હું હતો. પૂર આવ્યું હતું. અહીંયા આપણા MP સાહેબે વાત કરી હતી. સરકારમાં મંત્રી હતો. તમે બધા સાક્ષી છો કે પૂરની અંદર આ રાજ્ય સરકારે 7 જેટલા હેલિકોપ્ટર મૂકીને લોકોના પ્રાણ બચાવવાનું કામ આ ધરતી ઉપર કર્યું હતું. એમાં કોઈ જાતિ કે જ્ઞાતિ જોઈ નહોતી. એની અંદર એ પણ નતું જોયું કોણ પોતાનું છે કોણ પારકું છે. બધાના પ્રાણ બચાવવાનું કામ કર્યું હતું. અને પૂરમાં કેટલાને કેટલું નુકસાન થયું હતું, કેટલાની જમીન ધોવાણી હતી, કેટલાના પાક નિષ્ફળ ગયા હતા, ક્યાં ભેંસો કે ગાયો મરી ગઈ હતી. એ બધા તમે મને બધાને ખબર છે કે નહીં? પણ ખાતામાં લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા જમા થયા હતા એની માહિતી છે? હોય તો હાથ ઊંચો કરો. યાદ આવે છે? આ વ્હીલ પાવર સાથેનું કામ, પ્રજા કલ્યાણનું કામ કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એના કારણે કરીને આ કામની અંદર મદદ કરી શકાય. મિત્રો, તમે એ દિવસો યાદ કરજો. બાકી તો વિરોધ પક્ષ તરીકે શું કહેવાનું હોય? એક જ કહેવાનું, અમે આંદોલન કરશું. એક બાજુ એમ કહેતા હોય કે અમે આંદોલન કરશું ને બીજી બાજુ એમ કહેતા હોય કે અમે બેઠા છીએ, એનો રસ્તો અમે કાઢી આપશું. તો બંને બાબતનો ભેદ તો જોવો પડે કે નહીં? સરકાર ભારતીય જનતા પાર્ટીની બનતી હોય અને હામા વાયરે ઉપણવાથી શું ફાયદો થાય? ના વિસ્તારનો વિકાસ થાય, ના આપણું કામ થાય. એના માટે સમજવા જેવી બાબત છે. ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો એટલા માટે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અડધી રાતનો હુંકારો થઈ શકે એવા માણસો છે, જેને આપણા દુઃખની, આપણા દર્દની ખબર છે. પણ વાત બધું સારું, મોદી સાહેબ સારા, પરબતભાઈ સારા, સરકારે સારી, પણ માજો આર્યો ઈ થોડો ગામમાં છે ને ઈ ઊંચો નીચો થાય છે.
એટલે એને દેખાડી દેવું છે. મહેરબાની કરીને કોકને દેખાડી દેવા માટે કરીને આ વિકાસની યાત્રાને રૂંધવાનું કામ પ્લીઝ ન કરાય. આપણે બધાએ આપણું ભવિષ્ય વિચારવું પડે. અહીંયા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો આવનારા સમયની અંદર પણ ફરી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બેસે તો આખા ગુજરાતની શકલ જે પ્રમાણે અત્યારે બદલાઈ રહી છે અનેક ઘણો એનો ફાયદો થશે. આખી ઇકોનોમી બદલાઈ રહી છે, આખું અર્થતંત્ર બદલાઈ રહ્યું છે. હું તો કહું છું કઈ ના હોય તો બે ત્રણ બાબતો મને જે ગમે છે કે મેં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હોય અને એ મત એટલા માટે વસૂલ છે કે પહેલા વિદેશના લોકો જેટલા આવે તો બીજા દેશના વડાપ્રધાનને કોઈ આપણા દેશના વડાપ્રધાન મળવા જાય તો તાજમહેલની પ્રતિકૃતિ આપણે જોતા કે એકબીજાને તાજમહેલ આપતા, એના સિવાય બીજું કોઈ દિવસ જોયું નતું. પહેલી વખત એવું સાંભળ્યું, એવું જોયું, એવા ફોટા જોયા કે અમેરિકાના વડાપ્રધાનને મળવા માટે નરેન્દ્રભાઈ જાય અથવા તો એ મળવા માટે અહીં આવે તો ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણએ મોઢેથી ગાયેલી શ્રીમદ ભગવદ ગીતા ભેટમાં આપતા હોય ત્યારે લાગે આપણો મત વસૂલ છે. આપણે એ બાબત સાંભળી હતી, રોજે રોજ જોતા આપણે બધા કે કોઈ વડાપ્રધાન ઇફતાર પાર્ટીમાં ટોપી ગોળ પહેરેલી સફેદ હોય જોઈને આપણે જોતા વડાપ્રધાનને, પરંતુ ક્યારેય આપણે રુદ્રાક્ષની માળા પહેરી અને મંદિરની અને હર હર ભોલે બોલતા કોઈ વડાપ્રધાનને આપણે જોયા એવું ભાળ્યું નહોતું. એ કાશી વિશ્વનાથનું મંદિર હોય કે મહાકાલનું મંદિર હોય ત્યાં જઈને રુદ્રાક્ષની માળા ધારણ કરી અને દેશનો વડાપ્રધાન એમ કહેતા હોય હર હર ભોલે, ત્યારે આપણને લાગે કે આપણો મત વસૂલ છે. આપણે મત આપીએ વસૂલ છે. વર્ષોથી આપણી ગૌરવ અને આપણી સંસ્કૃતિ એને બેઠું કરવાનું કામ, એને પુનઃ ઉજાગર કરવાનું કામ જે મહારાજ ચાણક્ય ચંદ્રગુપ્તને દેશના અખંડ ભારતના વડાપ્રધાન બનાવવા માટેનું કામ, અખંડ ભારતના રાજા બનાવવાનું કામ એક શિક્ષક તરીકે કર્યું હતું. એમનું જે સપનું હતું એ સપનું નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના માધ્યમથી આજે હિન્દુસ્તાન વિશ્વની અંદર એક થોડે કળાએ ખીલી રહ્યો છે. વિશ્વના અર્થતંત્રની અંદર આપણો નંબર કેટલો હતો એ 12મો 14મા નંબરમાંથી આગળ વધતા વધતા આજે વિશ્વની મહાસત્તાઓમાં ચોથા નંબરે હિન્દુસ્તાન પહોંચ્યો છે. આ નાની ઘટના નથી. આપણે દર વખતે આપણે આ મત આપ્યો એના કારણે કરીને દર વખતે બીજાની પાસે માંગણી કરવા જતા, તમે અમને આપો, તમે અમને આપો. અમેરિકા અનાજ આપે, બીજા અમને તેલ આપે, આવી વાતો કરતા. એના બદલે દેશના વડાપ્રધાને એ સ્થિતિ ઉભી કરી કે અમેરિકા અને યુરોપ એવા દેશોની અંદર હિન્દુસ્તાનના ઘઉં એક્સપોર્ટ કરવાનું કામ પહેલી વખત હિન્દુસ્તાનની અંદર આપણે ત્યાંથી થયું છે. અને દુનિયાના લોકો ભેગા થઈને એમ કે હિન્દુસ્તાનને બંધ કર્યા ઘઉં, થોડા સમય માટે પ્રતિબંધ મૂક્યો ત્યારે આખી દુનિયા એમ કહેવા માંડી નરેન્દ્રભાઈ મોદીને કહો અમને અનાજ આપે, અમને અનાજ આપે. આ નાની ઘટના નથી, આ બદલાયેલું હિન્દુસ્તાન છે. કોરોનાની રસી માટે આખું દુનિયા વળગતું હોય અને આવડા મોટા વિશાળ દેશના લોકોને એક એક વ્યક્તિને કોરોનાની રસી બનાવવી, એના ટેસ્ટ કરવા અને એક એક નાગરિક સુધી પહોંચાડવાનું કામ હિન્દુસ્તાનની અંદરથી પૂરું કર્યું, ફ્રી ઓફ આપ્યું. અને ફ્રી ઓફ આપ્યા પછી દુનિયામાં જ્યાં જરૂર હતી ત્યાં હિન્દુસ્તાને કીધું લ્યો આફતની અંદર અમે તમારા પડખે ઉભા છીએ, હિન્દુસ્તાન તમને આપશે, તમને મુશ્કેલીની અંદર મદદ કરશું. આ બદલાયેલું હિન્દુસ્તાન છે. આપણે કહીએ ને મોદી સાહેબને શેનું ગૌરવ, તો ગૌરવ એ છે કે આ ગુજરાતનો સપૂત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આજે આખા હિન્દુસ્તાનનો એક એક નાગરિક ગૌરવ લઈ શકે એવું કામ આપણી ધરતી ઉપર થયું છે. સપના માણસ જોવે છે અને સપના પ્રજા માટે સાચા કરે છે. સપના દિવસે જોયા પછી એ દિવસના સપના પ્રજા માટે સાચા કરે છે. રાત દિવસ પોતાના માટે કઈ નથી કરવું, માત્ર પ્રજાના કલ્યાણ માટે કામ કરવું છે. નેતા તો ઘણાય મળશે, સત્તા ભોગવવા વાળા ખૂબ મળશે, પરંતુ પ્રજાના ભલા માટે કામ કરવા વાળા લોકો ભાગ્યે જ મળતા હોય છે. અને એવું સદભાગ્ય હોય ત્યારે જ નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ દેશને મળતું હોય છે. અને આપણો આ ધરતીના સંતાન છે, એને જો આપણે મદદ ન કરીએ, એનો વહાં ઉગાડો રાખશું તો બીજો કોઈ આવો માણસ ક્યાંથી મળશે? આપણે જ એનો ટેકો આપવો પડે, આપણે જ મદદ કરવી પડે.
આપણને ઘણી વખત સાથે બેઠા હોય તો અલ્પેશભાઈ આપણને નાના લાગે, પણ ઉત્તર પ્રદેશની અંદર જઈને કોઈ વાત કરે અને ત્યાંના લોકોને વાત કરે, કોણ? કે અલ્પેશ ઠાકોર. અને ત્યાં કે હા મેં પહેચાનતા હું. તે દિવસે આપણે બધાને લાગે, આપણને તો એમ જ લાગે કે ના, આ ઘરના છે ને, બરાબર છે, બાજુમાં બેઠા છે. આપણા માટે, નરેન્દ્રભાઈ મોદી માટે પણ આપણને તો મોદી સાહેબ પોતાના નાનકડા લાગે, પણ વિશ્વની મહાસત્તાઓ જેના માટે ટાઈમ લેવા માટે થનગનતા હોય, એમ કે એક વખત મને નામથી ઓળખે. અને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આપણા સંસદને એમ કે આવો પરબતભાઈ, તો આ નાની ઘટના છે? બહુ મોટી બાબત છે, બહુ મોટી બાબત છે. અને એ આટલું આત્મીયતા, આટલી આપણા જિલ્લાની વાત, બનાસકાંઠા જિલ્લા માટેની કોઈ પણ સ્કીમ અહીંથી ડેરીના માધ્યમથી મૂકો કે બાકી મૂકો, તરત જ મંજૂર કરે છે. અને નજીકના ભવિષ્યની અંદર કદાચ આખા હિન્દુસ્તાનનું ભવિષ્ય બદલવાનું કામ એ બનાસની ધરતી, આ સરહદનું રણ, એના માધ્યમથી થાય તો નવાઈ ન સમજતા આખો હિન્દુસ્તાનનો ઇતિહાસ બદલી જાય. આર્થિક તંત્ર અને 1 લાખ કરતા વધારે લોકોને રોજગારી આપવા માટેનું માધ્યમ એ કદાચ આપણું રણ બની શકે. અને 1-2 વર્ષ નહીં, પેઢીઓની પેઢીઓ સુધી ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીને લોકો યાદ કરે. આવું એક મોટું સપનું, જે રીતે આરબ દેશોની અંદર તેલના કુવા આવ્યા પછી જે બદલાવ આવ્યો, એ બદલાવ કદાચ બનાસનું આ રણ કરશે એવું મને દેખાય છે. પણ આ કામ ક્યારે થઈ શકે? એક જગ્યાએ બનાસકાંઠા જિલ્લાની અંદરથી તમામે તમામ કમળ જીતાડવાનું કામ આપણે કરવું પડે. ઉમેદવાર આપણે ક્યાં જોઈએ? આપણે તો કમળ જોવાનું. આપણે તો ભારતીય જનતા પાર્ટીની આ વિકાસ યાત્રાને આગળ વધારશું તો બધાનું ભલું થશે. અને જ્યાં હોય ત્યાં, હું વાવમાં હોય તો વાવમાં પણ આવીને મદદ કરજો. અહીંયા આગળ જે કોઈ લડતા હોય, બાકી જગ્યાએ જે કોઈ લડતું હોય, બધી જગ્યાએ આપણે માત્ર ને માત્ર યાદ રાખવાનું કમળ, કમળ અને કમળ. કમળને જો યાદ રાખશું, એને પકડીને આગળ વધશું તો વિકાસની યાત્રા ઓર તેજ ગતિથી આગળ વધશે. મારે તમને બધાને પૂછવું છે કે અહીંયા અમારું ભાષણ સાંભળ્યું, અમારી યાત્રાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, પણ મારી તમને પ્રાર્થના છે કે અહીંયા આ વખતે કમળ 100% મૂકશો. આમ હું બોલું છું, જરા હોંકારો ને પડકારો આપીને બોલો. કમળને જીતાડશો? મોદી સાહેબ ગમે છે? મોદી સાહેબ આપણું ગૌરવ છે? આપણને ભાજપ ઉપર પાક્કો ભરોસો છે? તો ભાજપ ઉપર પાક્કો ભરોસો હોય તો આ ભરોસાને આપણે ક્યાંય કોઈ ગામ કક્ષાએથી કરીને કોઈ પણ જગ્યાએથી આપણે તૂટવા ના દઈએ. એટલી જ વાત. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.